चलो मैं आज आपको एक ऐसी जगह ले जाने वाला हूँ जहाँ आपको नहीं भी जाना होगा तब भी आपको ले जाया जाएगा। આજ હું એવી જગ્યાએ ઉપર આવ્યો છું જ્યાં આપણે નો પણ જવું પડે તો પણ આપણને લઈ જવામાં આવશે। ચલો જોવો કઈ જગ્યા છે એવી કે જ્યાં આપણે જવું નથી તો પણ લઈ જવામાં આવશે। હા હા સાચી વાત છે, તમે ન પણ જવું હોય તો પણ લઈ જવામાં આવશે। ચલો આજે હું તમને જગ્યાની મુલાકાત કરાવું છું। આ એવી જગ્યા છે જ્યાં તમારે નથી પણ જવું તો પણ તમને લઈ જવામાં આવશે। ના પાડશો તો પણ લઈ જવામાં આવશે ફાઇનલ। એવી જગ્યા જો તમને લઈને આવ્યો છું। ચલો જોવો આ કઈ જગ્યા છે। કોમેન્ટ કરજો પછી કઈ જગ્યા છે આ। નથી જવું અને લઈ જવામાં આવશે એ કઈ જગ્યા? હા હા સાચી વાત છે, આ બિલકુલ એવી જગ્યાએ છે કે ચલો હું તમને દેખાડવા આજે કઈ જગ્યા એવી છે। બિસ્મિલ્લાહ। આ એક એવી જગ્યા છે જ્યાં ન જવું હોય તો લઈ જવામાં આવશે। સાચી વાત છે બિલકુલ। તમારે નથી જવું તો પણ લઈ જવામાં આવશે ફરજિયાત। તમારા ઘરવાળા સગાવાલા કોઈને તમને જવા નહીં દેવું હોય પણ તોય પણ ઘરવાળા મેકવા આવશે। આ સાચી વાત છે। નથી જવું પણ ઘરવાળા મેકવા આવશે ફાઇનલ। આપણે નથી જવું તો પણ ઘરવાળા મેકવા આવવાના છે એવી જગ્યાએ લઈને આવ્યો છું। કોમેન્ટ કરજો કઈ જગ્યા છે આ। અમુક લોકોને ખબર પડી ગઈ હશે કઈ જગ્યા છે અને અમુક લોકોને હજી ખબર નથી પડી। આજે ટાઈમ કાઢીને સ્પેશિયલ એવી જગ્યાની મુલાકાત કરવા માટે તમને લઈને આવ્યો છું। બધાય માટે આ એક એવી જગ્યા છે ફરજિયાત। આજ હું તમને આ એક સરસ મજાનું એવું ગાર્ડન છે આ લઈને આવ્યો છું। બહારથી તો બધું સેમ દેખાય છે પણ અંદરથી બધું અલગ અલગ છે। સરસ મજાના બગીચા। બહારથી તો બધું સેમ સેમ દેખાય છે પણ અંદરથી મામલો બધો અલગ અલગ છે। ઘણા લોકો સમજી ગયા છે કઈ જગ્યાએ લઈને આવ્યો છું, કયા સિટીમાં છું, પણ ઘણા લોકો હજી નથી સમજ્યા। ફાઇનલી આ એક સરસ મજાની જગ્યાએ લઈને આવ્યો છું જ્યાં આપણે નથી જવું પણ લઈ જવામાં આવે છે। સરસ મજાના બગીચાની અંદર હું લઈને આવ્યો છું। જે બહારથી સરસ મજાનો બગીચો હોય છે અંદરથી બધાયનો અલગ અલગ દેખાય છે। બહારથી બગીચો અને જે વસ્તુ દેખાય છે એ બધું સેમ હોય છે, અંદરથી બધું જ અલગ અલગ હોય છે।
છે ને સરસ મજાની જગ્યા. આજે હું તમને ઘણી બધી અલગ અલગ જે અપોઇન્ટમેન્ટ જે પોતપોતાના ઘર છે એની આજે મુલાકાત કરાવું છું. આમાં પણ અલગ અલગ સોસાયટી ગોળે અલગ અલગ જગ્યા હોય છે. ઓલા લોકો, આ લોકો, સગાવાલા બધાની અલગ અલગ જગ્યા હોય છે. તમને દેખાતું તો હશે જ તે. તમામ મંજર અલગ અલગ છે. આ એક એવું સિટી છે જ્યાં ગામ કરતા વધારે આબાદી અહીંયા છે. આ હું તમને એવા સિટીમાં લઈને આવ્યો છું જ્યાં વધારે તાદાદ, ગામ કરતા પણ વધારે લોકો અહીંયા છે. અહીંયા આરામ ફરમાવે છે. જોઈ લો આ મંજર બધું સામ સામ દેખાય છે. जगह जी लगाने की दुनिया नहीं है, ये इबरत की जा है तमाशा नहीं. દુનિયામાં રહીને આખિરતની તૈયારી કરવી જોઈએ. કેમ કે ફાઇનલ છે આ બધું. આપણને દેખાડી દેવામાં આવ્યું છે કે આમ થવાનું છે. જો આ જ રીતના વારા ફરતી આપણા ઘરવાળા રિશ્તેદાર આવીને આ જગ્યાએ મેકીને વયા જાય છે. કયામત સુધી આપણે આ જગ્યા ઉપર રહેવાનું છે, હંમેશા માટે આ જગ્યા ઉપર રહેવાનું છે. તો આના માટે પણ તૈયારી કરવી જોઈએ. હું એવું નથી કહેતો કે કામ ધંધો ના કરવો જોઈએ, કરવો જોઈએ. એ પણ આપણી જિમ્મેદારી છે. મા બાપ, બીબી બચ્ચો, ઘરવાળાનું ભરણ પોષણ કરવું. પણ આની માટે પણ દુનિયાની અંદર આપણે મકાન બનાવી છીએ, કેવી તૈયારી કરવી છે એમ આના માટે પણ આપણે તૈયારી કરવી જોઈએ. ટાઈમ ગમે ત્યારે પૂરો થઈ જાય છે. દુનિયાના ઘરની તો આપણે ઘણી બધી તૈયારી કરવી છે, પણ આ ઘરની પણ તૈયારી કરવી પડશે. ઘણા બધા બુઝુર્ગો, ઘણા બધા નેક લોકો અલગ અલગ આરામ ફરમાવે છે. નેકોકાર હશે એ પણ પછતાતા હશે અને ગુનેગાર પણ પછતાતા હશે. કેમ? નેકોકાર એમ કે છે કે કાશ મેં હજુ વધારે સારું કામ કર્યું હોત તો વધારે એનો બેનિફિટ મળે. ગુનેગાર એટલા માટે પછતાતા હશે કે કાશ મેં ગુનાથી કેમ બચ્યો નહીં. હરેક શખ્સ
બહારથી બધું સેમ દેખાય છે, બહારથી બધી કબરો સેમ સેમ દેખાય છે, થોડો જાજો ડિફરન્સ છે, પણ જે પણ મામલો છે એ અંદરનો છે. જે મામલો છે એ અંદરનો છે. બહારથી તો ઘણી બધી કબરો તમને સેમ દેખાય છે. આમાં ઘણા બધા લોકો એવા છે કે હાલમાં મારી સાથે હતા, ઘણી ફેરી મુલાકાત થઈ છે, હાલ ભાઈબંધ દોસ્તારો મિત્રો પણ હાલ ઈ નથી. આજે આ સ્પેશિયલ એવી જગ્યાની મુલાકાત કરાવવાની છે કે લોકોને થોડું યાદ આવે. જોઈ લો નામ સાથે ઘણા બધા લોકો છે જે આરામ ફરમાવે છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામના લેબલ માર્યા છે. દુનિયા માટે તો આપણે ઘણું બધું કરવી છીએ, આખિરત માટે પણ તૈયારી કરવી જોઈએ. જો બોર્ડમાં શું લખ્યું છે, કુલ્લુ નફસિન જાયકતુલ મોત. જો આગળ લખ્યું છે કુલ્લુ નફસિન જાયકતુલ મોત, એનો મતલબ ગુજરાતીમાં એવો થાય છે હર નફ્સ કો, ગુજરાતીમાં એવું થાય કે હર જાનદાર વસ્તુને મોત આવશે. कुल्लू नफ्सिन जायकतुल मौत, हर नफ्स को मौत का मजा चखना है. ઘણા અલગ અલગ ભાષામાં એનું અલગ અલગ ટ્રાન્ઝેક્શન થતું હોય. કુલ્લુ નફસિન જાયકતુલ મૌત. આમાં ઘણા બધા દોસ્તારો છે, મિત્રો છે. અસલામ હાલમાં ઘણી ફેરી ભેગા રહેલા છીએ, એમની પણ આમાં ખબર છે. હું નામ નથી દેતો કોઈનું. ઘણો ટાઈમ ભેગો ભાઈબંધ દોસ્તારો મિત્રો છે, ઘણા બધા લોકો છે. હાલમાં એ દુનિયામાં નથી. હાલમાં એમને અહીંયા એક જગ્યા ઉપર મુકામમાં, આ જગ્યા ઉપર कुल्लू नफ्सिन जायकतुल मौत और नफ्स को मौत का मजा चखना है. આજે હું તમને સ્પેશિયલ આ એક એવા સિટીની મુલાકાત માટે લઈને આવ્યો હતો કે જ્યાં લોકો અલગ અલગ, હવે જે મુલાકાત કરાય છે બહુ વર્ષો જૂની ખબર હશે.
આ તમને કઈ દેખાય છે? જો પાસેથી લઈ જો. જો વર્ષો જૂનું એક અલગ અલગ હાલમાં તો બધું નીકળી ગયું છે. ચારે બાજુ છે અને વચમાં કબર હોય છે. વર્ષો જૂનું છે, બહુ વર્ષો જૂનું, વચમાં કબર હોય છે. જો વલ્લાહુ આલમ, ઘણા વર્ષો પહેલાની આ કબરો. ઘણી બધી કબરો છે કે જે ઘણા બધા વર્ષો પહેલાની છે. जगह अच्छी लगाने की दुनिया नहीं है, ये इबरत की जा है, तमाशा नहीं. બહારથી તો બધી અલગ અલગ દેખાય છે, સાચો મામલો તો અંદરથી છે. બધો મામલો અલગ અલગ છે અંદરથી. બહારથી બધી સેમ દેખાય છે, થોડો જાજો ડિફરન્સ છે. બહારથી જૂની નવી છે એવું છે. બીજો મામલો અંદરથી છે. જગા દુનિયા બરફ કી જા. નવું બાંધકામ થયેલું છે. જો નવી કબર બનાવેલી છે, આ બાંધકામ નવું થયેલું લાગે છે.
આ એક એવી જગ્યા છે, તમને જે પહેલા કીધું હતું ને એવી જગ્યા છે જ્યાં નો પણ જવું હોય તો પણ લઈ જવામાં આવે છે, ના પાડશો તો પણ અહીંયા જ લાવવામાં આવશે. આવી જ જગ્યા હશે તો તમે કોઈ પણ સિટીમાં હશો, સેમ જગ્યા હશે. ખુશ્બુ સરસ મજાની આવે છે. અલ્લાહ અકબર. યા અલ્લાહ કુલ્લુ નફસિન જાયકાતુલ મૌત.
અલગ અલગ રસ્તો અલગ અલગ કબીલા બાજુ લઈ જતો હોય છે. આમાં ઘણા બધા તમારા પણ સગાવાલા રિશ્તેદાર હશે. બધાયના કોઈના સગાવાલા રિશ્તેદાર હશે. આજે સ્પેશિયલ આના માટે જ આખો આ વિડીયોઝ બનાવવામાં આવે છે. અલગ અલગ જગ્યાનો ઘણી બધી જગ્યા છે, બધી જગ્યાએ તો નથી પહોંચી શકાતું. આપણને આ જગ્યા ઉપર મેકવા આવે એ પેલા આપણે કંઈક ને કંઈક લોકોનું સારું કરતું રહેવું જોઈએ. ઘણા લોકો સારું તો નથી કરતા પણ ખરાબ કરવામાં માહિર હોય છે. પછી અફસોસ કઈ કામનો છે નહીં. બધી અલગ અલગ ખબર છે લાઈનની અંદર. મારી પાસે પણ ટાઈમ બહુ ઓછો છે. 5 વાગે નમાજનો ટાઈમ થાય છે, એટલા માટે બધું તો કેપ્ચર નહીં થાય. ઘણી બધી જગ્યા કેપ્ચર થઈ ગયું છે. નમાજ અજાન પણ આવી ગઈ છે, નમાજનો પણ ટાઈમ છે, એટલા માટે હવે